કાળઝાળ ઉનાળાની ગરમીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા જંગલના રાજા. જંગલના રાજા સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો આવ્યો સામે. સિંહોનો પાણી માટે નદીના પટમાં ખાડો ખોદીને પાણી શોધવાના પ્રયત્નો કરતો દયનીય વિડીયો આવ્યો સામે. સાવરકુંડલાના ખોબા ગામની મેરામણ નદીના સિંહના પાણી માટે રજળપાટ. મેરામણ નદીમાં ખાડો ગાળીને સિંહનો ગરમીથી બચાવવાનો પ્રયત્ન. ગોબા રાજવી દિલુભાઈ ખુમાણની વાડીમાં સિંહના પાણી માટે રજળપાટ. શેત્રુંજી ડિવિઝન તળે ગોબા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છતાં વનતંત્ર સિંહો માટે પાણીની અવ્યવસ્થાઓ. કાળઝાળ ઉનાળામાં પાણી માટે રઝળતા સિંહો પ્રત્યે માનવતાનો સિંહ પ્રેમીઓ દ્વારા ઉઠ્યો પોકાર. લાચાર સિંહનો પાણી માટે વલખા મારતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોબા ગામ. આ ગામની અંદર નદીના કાંઠે દોઢ રાજાની કાલે અમે મેરામણ નદીના કાંઠે સિંહ પોતાને 45-46 ડિગ્રી ટેમ્પરેચર તાપમાન સહન ન થતા અદ્ભુત દ્રશ્ય જોયું. સિંહ મેરામણ નદીના એક પાઇપની અંદર પોતે પોતાની રીતે ખાડો કરી અને ગરમીથી બચવા માટે પાઇપના ગાળામાંથી બેઠેલો હતો. એને પાણીનો અત્યારે મોટો પ્રશ્ન પણ છે આ વિસ્તારમાં. સિંહને કંઈ પાણી મળી રહ્યું નથી. સરકારશ્રી અને ફોરેસ્ટ વિભાગને આ વિસ્તારમાં પાણી માટેના કોઈ પોઈન્ટ બનાવી મારું નામ મહિપાલ કુમાર છે. મારું ગામ ગોબા છે. ગઈકાલે 45 થી 46 ડિગ્રી તાપમાનના કારણે મારી વાડીની બાજુમાં મેરામણ નદી છે. મેરામણ નદીના પટમાં ગઈકાલે સિંહ મેં એવું દ્રશ્ય જોયું કે પોતે પોતાનો જીવ બચાવવા પટમાં એક ખાડો કરે અને બખોલ કરી અને પાણીના અભાવના કારણે એ વલખા મારતો હોય એવું જોવા લાગ્યું મને અને પાણીની શોધમાં હતો. આ વિસ્તારમાં જો સરકાર પાણીના પોઈન્ટની વ્યવસ્થા કરે ગોબા વિસ્તારમાં તો વાઇલ્ડ લાઈફ બચી રહે. I'm Kumaran Chaman. I'm a student and I want to share you something. Day before yesterday, I was going my farm. I see that one lion in my farm. The nearby river is called local name is Meraman. The lion was suffering for the hot weather. In our area, nearby Shatruz, around 10 to 15 lions are there. The 7 lions that I see, the whole are suffering for the water. I want to request to the government, please do something for the water. Thank you.